આપણા રામપુરા ગામે બંધારણ વિશે ધાનેરા તાલુકાના 42 ગામની આગેવાનોની ગ્રામ સમિતિ એટલે સંકલન સમિતિ બનાવવાની છે. દિનેશજી, આપ આગેવાનોની સંકલન સમિતિમાં જે બેટલા દીઠ આગેવાનો હોય, પંચમાં રહેતા હોય, એમના નામ લખીને મને એક લિસ્ટ આપશો. બંધારણ વિશે જે ઓગણનાથ કેટલા જણા આવ્યા હાથ ઓછો કરો. ખાસા જણા આવ્યા પોચ ગાડી બધી બીજાને ખબર છે. આ પોચ ગાડી ગયા હતા, તમને ખબર છે શું બંધારણ નથી? હાથ ઓછો કરો એને ખબર હોય નહીં. કોઈ ખબર નથી, આગેવાનો જ્યાં કોઈ કીધું જ નથી. આ બંધારણનું કઈ રીતે પાલન થશે? આ બંધારણનું પાલન તમે કઈ રીતે રામપુરામ કરશો? તમે પોચ ગાડી ભરી તો આગેવાનો થઈને આવ્યા, કોઈ કીધું નથી. ખાલી હોભળી તાળી તૂટી જીરો ખાઈને આવ્યા દિનેશથી. એટલે આપણામાં જે જાગૃતિ ઓછી છે. અમારા ગામમાં 9 વાગે બોલાયા હતા દિનેશથી, લેટ પડવા 11:30 આવ્યા છે. હવે 12 વાગે તો ટાઈમ આવ્યો હતો, 1 વાગ્યાનો ના પૂર. પેલા તો આગેવાનો હજી ટાઈમ નથી સાચવતા. એટલે બે આપણી ઠાકોર સમાજની બે હાથ જોડીને વિનંતી કરે છે કે જે જૂની સિસ્ટમ હતી એ રાખો, નવી જવા દો. શમશેર ઠાકોર સમાજ બંધારણ બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લો. કેટલા જિલ્લાનું બંધારણ રહ્યા? 3 જિલ્લાનું. 3 જિલ્લાના તાલુકા કેટલા થયા? જિલ્લા કેટલા તાલુકા છે? 27 તાલુકા થયા. એક સમાજ, બધા બોલજો, એક સમાજ એક રિવાજ. એક રિવાજ. રિવાજ એ શ્રેષ્ઠ રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ. એક જ રિવાજ રાખો ને. સગાઈ પ્રસંગે મુદ્દા નંબર 1, સગાઈમાં પુરુષો અને મહિલા મળીને 21 વ્યક્તિઓને જવાનું. તેનાથી વધારે વ્યક્તિઓ સગાઈમાં જઈ શકશે નહીં. સગાઈમાં પોતાના કુટુંબ, તનના હગા સિવાય અન્ય બીજાઓને આમંત્રણ આપવું નહીં, અને જો આમંત્રણ આપે તો જવું પણ નહીં. એ આપણી રીતે સમજી લેવાનું. પેલાને આમંત્રણ તો આપ્યું, હગાઈ કરવા દે કેટલા ગોતના, એટલો $2, $3, $4, કોઈ લિમિટ જ નથી. એટલે અહીંયા કોઈને રી ના કરવી, મને ન કહેવરાયું, કોઈને પણ રી ના કરવાની. કેમ તો ભાઈ તારા ઘરના દઈ જાઓ, તમારા હગા ના દઈ જાઓ, સામેથી આપણે ના પાડવાનું. એટલે આપણે આપણી રીતે સમજવું પડશે. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઉઘામણા પ્રથા બંધ કરવામાં આવે છે. સગાઈમાં નાળિયેર અને ₹1 આપવાનો રહેશે. એક જોડી કપડા લઈ જવાના. જે તે તાલુકામાં સગાઈ કર્યા પછી ફોટો બંધાવવા મળવા જવાની પ્રથા બંધ કરવામાં આવે. હગાઈ કર્યા ચીડે હગાઈ કર્યા પોટ ડાલે છે અને ફોટો બધા કેટલા ડાલ આવે? એટલે 2 ઘડી પથારી ફેરવી નાખા ખર્ચામાં. ઉડોમણા થાય ને આવું. આ હમણાં તો આપણા સમાજમાં છે ને, એટલે એ પ્રથા બંધ કરવામાં આવે છે. લગ્ન તારીખો નક્કી કરવા બાબત વર્ષમાં 2 માસ જે લગ્ન કરવાના રહેશે. વૈશાખ સુદ એકમથી પૂનમ સુધી, વૈશાખ મહિનામાં એકમથી પૂનમ સુધી. ધારો કે રામપુરામાં 15-20 લગ્ન થાય એટલે ઓટોમેટિક સંખ્યા ઘટી જાય, એટલે સીધો ફાયદો થાય. એકમથી પૂનમ સુધી. વૈશાખ સુદ માં એકમથી પૂનમ સુધી, મા મહિના. વૈશાખ મહિના 15 દિવસ અને મા મહિના 15 દિવસ. એના સિવાય કોઈ પણ સંજોગોમાં અર્જન્ટ લગ્ન કરવાનો થાય તો તેમના પોતાના કુટુંબીજનો મળીને લગ્ન કરવાના રહેશે અને બીજા વ્યક્તિઓને આમંત્રણ આપવાનું નહીં. એ તો બધા સમજી જાય કે અર્જન્ટ લગ્ન કરવાનું થાય. મુદ્દા નંબર 3,
લગન મૂકવાની પ્રથા અંતર્ગત બંધ કરવામાં આવે છે. સામ સામે ચર્ચા કરી અને ગણેશ લેવાના રહેશે. લગન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં, સાદું કાર્ડ, સિંગલ કાર્ડ રાખવું તો રાખી શકાશે. એમાં ઘણી વાર એવું થાય છે કે આપણા જેવા ખમતા હોય તો 20-25ની 50ની 100ની પત્રિકા છપાવી વોથી સીધી ઉકળે ને કે શું લાભ. આપણે દેખે પેલો કે મારે આવી છપાવી, એમાં ખોટા ખર્ચા છે. મોબાઈલથી ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાશે. સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનોને હાજર ન રહી શકે તો કોઈ પણ આગ્રહ રાખવો નહીં, નારાજગી વ્યક્ત કરવી નહીં. કોઈ આગેવાન ના કે કોઈ રાજકારણીઓ ના કે તો રી કરવાની નહીં કે મારે ઈચ્છા ના. જાન લઈ જવાની પ્રસંગમાં જાનમાં સંગ્રહ કાઢી લઈ જવી નહીં. આપણે હમણાં સિસ્ટમ છે કે નથી, મોટિયાળા તો બોલો એક સિસ્ટમ છે. ગાડી લઈ ગાડીમાંથી મેં બેઠા બારે નહેરી એટલે કોઈ સ્થળો સક્સેસ થયું ન થયું, લગભગ તો બારે નહેરે એટલે પટી ગયું. દિનેશજી પટી ગયું. બારે નહેર્યા પહેલા ગાડી બારે નહેરે એટલે પટ્યું. લગભગ પહેલું વર્ષ, બીજું, ત્રીજું, ચોથું વર્ષ તો તૂટી ગયું. એટલે કારણ સમજવું પડશે. ટેકનિકલ જમાનો છે એના પ્રમાણે આપણે સમજવું પડશે. જાનમાં પણ ગાડી લઈ જવાની સંતૃપ્ત નહીં. જાનમાં 11 થી વધુમાં વધુ વાહન લઈ જવાની. જાનમાં ગાડીઓની લાઈન લગાવી નહીં. જાનમાં મહિલાઓ અને પુરુષો મળીને 100 વ્યક્તિઓ જઈ શકાશે. 10 વર્ષનું બાળક પણ વ્યક્તિ ગણાઈ જશે. જાનમાં વરઘોડો, મોમેરો કે જાનમાં ડીજે લઈ જવું નહીં. જાનમાં વધુમાં વધુ 2 ઢોલ અને સાદી શરણાઈ. તમારા ગામમાં હશે બરાબર પીપુડા વાળા ભાઈ અમથોની નથી હોય તો આમાં નહીં કહેતો મારા મારે ફોટો પડે પીપુડો વાળા ક્યાંથી લાવવા, અને એ વિચારમાં પડ્યા. આ લખણ પ્રમાણે સાદી આપણે સાદી ઢોલમાંથી ઢોલમાં એવો મસ્ત બૈરો રમે છે મેવાના કાલના વિડીયો ભાજા ને. મુદ્દા નંબર 4 સમાવવાનો પ્રસંગ, પડલાનો પ્રસંગ. બુટ્ટી, મંગળસૂત્ર, પગની ચાદરી અને સાદી બંગડી, પ્લાસ્ટિકની બંગડી લઈ જવાની રહેશે. એના સિવાય અને કોઈ પણ દાગીના કે કોઈ પણ પ્રસંગમાં લઈ જવાના રહેશે નહીં. બહેનો, માતાઓ, તમને કહું છું, તમે આ કોઈ અગમત નથી કહેતા. તેલ પ્રથમમાં તો આ તમને કહેવાનું છે. હવે આ છોડે ના લાલી લાવે, હાબુ લાવે, ભલો લાવે, કોંગસો લાવે, કાઠ લાવે, આ બધી સિસ્ટમ તમે વધારી છે. આ હોય નથી વધારી. એ બિસ્કા પેટી બે વળી પેલું કેટલી હિલો આવે લાયક. અરે અમને લવાઈ જવામાં 15,000 નું વગર હા પેલાનું 15,000 છૂટકાશ પેલું ફોટલાથી ભરવાનું ઓલા. હા ઘણી બધું હોય એટલે આ બંધ કરવામાં આવે છે. મહેરબાની કરી થોડી સમાજને તમારે સમજણ પ્રમાણે આવાનું પાલન કરવું પડશે. એમાં ખાલી ફેરો ભાવ. બુટ્ટી, મંગળસૂત્ર એટલે મત કહેલો કે હોનાનું ફોજી નું થાય છે. હોનાનું 1.5 લાખ મંગળસૂત્ર થાય એટલે એક ભેગો છે એ વેચવી પડે. દોડીને તો એક ભેગો વેચવું પડે. બોલાવ ફેર. બુટ્ટી, મંગળસૂત્ર સાદું, ચોધરી અને સાદી બંગડી, પ્લાસ્ટિકની બંગડી લઈ જવાની રહેશે. એના સિવાય અનેક કોઈ પણ દાગીના લઈ જવાના રહેશે નહીં. લગ્ન પ્રસંગે હલ્દી રસમ આપણાથી પણ બટાકા વાળા પણ નડ્યા. હલ્દી રસમ એન્ટ્રી પાછી એન્ટ્રી આપણે નથી પીની એન્ટ્રી મારી એટલે એની એન્ટ્રી પટી જાય છે. હા સમાજ ને પટાયો. એન્ટ્રી મારવાની પ્રથા. અન્ય કોઈ પણ રસનો પ્રસંગ રાખવા નહીં. જમણવાર પ્રસંગે જમણવારમાં એક મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા, પૂરી અને છાશ રાખી શકાશે અને બીજી કોઈ પણ આઈટમ રાખી શકાશે નહીં.